હેલો ગાઈસ, જય માતાજી, જય મેલરીમાં, જય ચામુંડમાં, જય દશામાં, જય દ્વારકાધીશ. દશામાના વ્રતનો પહેલો દિવસ છે અને સવારના વાગી ગયા છે 7:30 અને મારી મમ્મી ચા બનાવે છે. મમ્મીએ નાઈ તો લીધું જ પણ સારી ન પહેરી કે પછી પહેરીશ, પહેલાં ફરાર ને એવું બનાવી વાળું એમ. મારા ભાઈની હજી નથી આવ્યા, એ આવે પછી કંઈક થાય કેમ કે બધા હારે રહી ગઈ ને એટલે. નાઈ લીધું હે પણ માથું ઓરવવાનું બાકી હે. કા મમ્મી? નાઈ લીધું હે પણ માથું ઓરવવાનું બાકી હે. પેલા બધી અહીંયા તૈયારી કરશું પછી તૈયાર થઈશું. કામે જવાનું હોય ને પાછું એમ. હાય ગાઈસ, તો આપણું અડધી તૈયારી થઈ ગઈ છે, અડધી કરવાની છે. અડધી મેં કરીને અડધી હવે મારા ભાઈ ને મારા ભાભી કરશે. બોલ તો કઈ તું કઈ બોલતોય નથી, એમ નામ ખાલી વિડિયો ઉતારે. આ બ્લોગ બનાવે અમારો એમનો મંગા મોઢે. તો ગાઈસ, અમારે આવી રીતે જો લોટામાં પાંદ રાખે અને પાણી ભરે. તમારે અહીંયા કેમ હોય કમેન્ટ કરજો. અને અમાર ભાઈ એક શબ્દ ના બોલે, એ નો બોલે અને માર ભાભી નો બોલે અને મારી મમ્મી નો બોલે. હું એક જ બોલું છું. કોઈનો અવાજ સંભળાય ખરો? નો સંભળાય. હજી મુહૂર્ત 9:30 વાગ્યાનું છે. 9:30 વાગ્યા સુધી સારું છે, ત્યાં સુધી બધી તૈયારી થઈ જશે. પછી આરતી ને પૂજા ને થશે. તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ, આગળ જોજો, મજા આવશે. હવે હું એક દશામાનું તોરણ બાંધી દઉં. ચાલ દશામાનું તોરણ છે. અહીંયા બાંધવાનું હોય ને, ડેલી બાંધવાનું હોય ને અહીંયા બાંધવાનું હોય. મેં હાથે બનાવ્યું, તમે જોયું ને, મને બનાવતા નહોતું આવડતું તો એટલે બનાવ્યું. આવું તોરણ બન્યું મારાથી. કેવું બન્યું? સારું બનાવ્યું કે નહીં, કે કઈ ભૂલ છે કમેન્ટમાં કહેજો. તો ગાઈસ, મેં તોરણ બાંધી નાખ્યું છે અને આ જો રાખવાનું બાકી રહી ગયું હતું ને, હવે રાખ્યું. ગાઈસ, આપણે પેલા ફૂલ લઈ આવી. કાલે સાંજે ફૂલ મૂકી આવી હતી ને, ફૂલ અને હાર બધું ભાભીના ઘરે છે. લઈ આવું પહેલાં, પછી હે ને આરતીને એ કરશું. ગાઈસ, ફૂલ લઈ લીધા છે અને આ જો અહીંયા બધું સાફ થઈ ગયું. હા, ફૂલરા વેરી નાખી ખાલી. ફૂલ અને ફૂલનો હાર. હા જો બધી તૈયારી થઈ ગઈ છે.
મમ્મી ને ભાભી તૈયાર થાય ને એટલે બસ બધું રેડી જ છે અને મારે ખાલી વિડીયો જ ઉતારવાનો હોય. જો મારો ભાઈ આવી ગયો છે દશામાને લઈને. મમ્મીએ દશામાને ચાંદલો કર્યો ને ભાભી હાર પહેરાવશે. આ જો થાપણ ઉપર દશામાને બેસાડી દેશે. ભાઈ ને ભાભી બે બેસાડી દ્યો. બસ હા થઈ ગયું દશામાનું થાપણ. હા મયુર રાખ દે. હા બસ હાલો હવે મનો પૂજા કરવા. ભાઈ ભાભી પહેલા શરૂઆત કરશે પૂજા કરવાની. હાલો આ હાર પહેરાય. નાનો હાર પહેરાવાનો રહી ગયો તો પહેરાવી દીધો. કેમ કે આપણે ફૂલનો હાર તો પહેરાવી જ પણ ઓલો હાર પહેરાવવો પડે ને. સરસ આ બધું રાખી દે સાઈડમાં. આરતીની તૈયારી થઈ ગઈ છે. હવે આરતી કરવાની છે.
દશામાની આરતી થઈ ગઈ છે અને ગરમી જોવો બહુ ગરમી. પંખો કઈ રવે ચાલુ, આરતી તો થઈ ગઈ. હવે વાર્તા સાંભળી લઈ. વાર્તા પછી સાંભળવાની, પેલા થાર. પેલા દશામાનો થાર. મોબાઈલમાં જ થાર અને આરતી કરી લઈ, મોબાઈલમાં વગાડી. કેમ કે ઘરમાં આખા રહ્યા ખાલી 4 જણા. નહીં મમ્મી? મમ્મી કોઈ દી ગાય નહીં. મને તો ગાતા આવે પણ આ વાહે વાહે ગાય નહીં તો એટલા મજા ન આવે ને. થાર કરી દીધો છે ચાલુ અને થાર સાંભળી લે. તમે જમવા વેલા આવો ને. થાર કરી એટલે થાળીમાં ધરવું પડે ને. પ્રસાદી લઈ લઈને વાર્તા સાંભળી લઈ. ફળિયામાં ફૂલ ફૂલ થઈ ગયા, વારીને પછી જવાનું કામે. નહીં મમ્મી? હા મમ્મી? વારીને પછી જાય કામે. ફૂલને ભેગું કરી દઉં. અંદર 10 દિવસ નો વરાય ને પછી વારવાનું. હાલો ખાઈ. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બારે જોવું ગુલાબના ફૂલ હતા ને બધા વારી નાખ્યા અને અહીંયા કપડું ફેરવી દીધું. કેમ કે વરાય નહીં ને, વરાય નહીં એટલા માટે. હવે જાય છીએ કામે. સારું હાલો ત્યારે કામે વયા જાય. ને તમને અમારો વિડીયો કેવો લાગ્યો? તમને અમારો વિડીયો કેવો લાગ્યો? લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જાજો. થેન્ક યુ.